આજે આપણે એમ કહેવાય છે ને કે ઓફિસે બેઠા હતા ત્યારે અમિતભાઈનો ફોન આવે છે અને અમિતભાઈનું કહેવાનું એવું હતું કે એના સસરાને બ્રેન સ્ટ્રોક આવી ગયો છે અને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી છે, અમે ઘરે લઈ આવ્યા છે ને ગળામાં ટ્રેકેસ્ટોમી છે, ફૂડનો પાઇપ છે ને પેશાબની નળી છે. તો અમને ખ્યાલ નથી હોતો કે એનું ડ્રેસિંગ કઈ રીતે કરવું, સક્શન કઈ રીતે કરવું ને આની બધી માહિતી તમે લોકો ફ્રી ઓફ આપો છો તો તમે અમારે માહિતી આપશો. ત્યારે આપણે એને આશ્વાસન સાથે કીધું કે કેમ નહીં. તો આપણે કિરીટભાઈ દાદાનું નામ શું છે? કિરીટભાઈ. ને કિરીટભાઈને શું થયું હતું? એને ગામડે ફાર્મમાં સર્વિસ કરતા હતા. ઓકે. ત્યાં તેમને પડી ગયા હતા તો હેમરેજ થયું. ઓકે, બ્રેન હેમરેજ થઈ ગયું. ઓકે, પછી તમે ક્યાં એને લઈ આવ્યા હતા? એ લોકો પછી મારા સાસુ ને સાસુમાં ધારીથી અમરેલી લઈ આવ્યા. ઓકે. પછી અમરેલીથી પછી રાજકોટ આવ્યા. અમરેલીથી અહીં રાજકોટ લઈ આવ્યા. ડોક્ટર એમ કીધું કે હવે તમે રાજકોટ લઈ. ઓકે, તમે સિવિલમાં દાખલ થયા હતા? કેટલા દિવસ સિવિલમાં રહ્યા? અમે 13 દિવસ. 13 દિવસ રહ્યા. ને હવે તમારે આની સાથે કેટલા દિવસ ઘરે રહેવાનું કીધું છે? હજી તો એને 3 થી 4 મહિના તો 3-4 મહિના રહેવાનું કીધું. ને અમારો કોન્ટેક્ટ તમને કયા માધ્યમથી થયો હતો? મને યુટ્યુબમાં મેં ચેનલ જોઈ હતી ને એમાંથી ને ઇન્સ્ટાગ્રામમાંથી. એમાં મેં તમારું જોયું પછી એમાંથી મને તમારો કોન્ટેક્ટ. ઓકે. ને તમારે જે રીતે વાત થઈ હતી ને જે માધ્યમથી તમારે બધું જાણકારી મેળવી હતી એવી રીતે ખરેખર સર્વિસ અમારી હોય છે? તમારી સર્વિસ સારી છે. ઓકે. ને શું અમે સર્વિસ તમને અહીં આવીને અમે સેવા કરતા હોય છે દાદા માટે? પછી વ્યવસ્થિત બધું સમજાવો છો, બધું ટ્રીટમેન્ટ આપો છો, દવાનું નાનું તેનું. તમે સંતોષ છો ને? હા, સંતોષ. ને શું લોકોને શું કહેવા માંગો છો તમે? લોકોને એ કહેવા માંગુ છું કે કાલ સવારે કોઈ પણ જગ્યાએ આવું કે હોય નાનું મોટું આજુબાજુમાં તો કંઈ પણ આવી જરૂરિયાત હોય તો તમારો કોન્ટેક્ટ અવશ્ય કરે. ખાસ કરીને એમ કહેવાય છે ને કે બ્રેન સ્ટ્રોકની રિકવરી આફ્ટર 1 મંથથી લઈને 6 મંથ લગનની હોય છે. તો એની સાથે ફૂટ પાઇપ હોતો હોય છે, બાયપાસ કરીને એમ કહેવાય ને ટ્રેકેસ્ટોમી અહીંથી રાખી હોય છે તે ત્યાં સક્શન કરવું પડતું હોય છે. તો ઘણા એવા પરિવાર હોય છે કે એને ખબર જ હોતી નથી કે સક્શન કઈ રીતે કરવું, ખોરાક કઈ રીતે આપવો. તો આ માધ્યમથી હું તમને બધું બતાવીશ કે સક્શન કઈ રીતે કરાય, એનું ડ્રેસિંગ કઈ રીતે કરવું ને ખોરાક કઈ રીતે આપવો. ને અમારો વિડીયો જો તમને ગમતો હોય તો વધારે શેર કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આપણે પહેલાં તો દાદાનું ડ્રેસિંગ કરશું. જો પહેલાં તો સૌ પ્રથમ ક્લીન કપડાં રાખવાના, હાથ ક્લીન હોવા જોઈએ ને ડેઈલી આપણે અહીં ડ્રેસિંગ કરવાનું. એ કોઈ દિવસ એવો ન ચાલે કે ડ્રેસિંગ વગર. જો ડ્રેસિંગ ન થાય પ્રોપર તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સ ઘણા બધી વધી જતા હોય છે. એટલે પ્રોપર ડ્રેસિંગ આવશ્ય પૂરેપૂરી છે. જ્યાં સુધી પ્રોપર ડ્રેસિંગ નહીં થાય ત્યાં લગન ઇન્ફેક્શન લાગે. એટલે ખાસ કરીને બધા વ્યુઅર્સને બી જણાવવાનું કે તમારે આજુબાજુમાં કોઈ એવા લોકો હોય કે એને મેડિકલ ભાષામાં ન સમજાતું હોય, આવી કન્ડિશન હોય તો અમારો અવશ્ય કોન્ટેક્ટ કરજો. અમે આવી ને ફ્રી ઓફ માર્ગદર્શન ને બધું નોલેજ આપશું ને શીખાડશું. કારણ કે અહીંથી સક્શન આપણે કરતા હોય છે તો સક્શનના માધ્યમથી આ બધું ખરાબ થયું હોય છે. ખરાબ થાય એટલે ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જતા હોય છે. બસ દાદા થઈ ગયું હો. બસ આવી રીતે સક્શન કરી લેવાનું. પછી એનું સક્શન ટ્રેકેસ્ટોમી કેર કરવાની ને પછી એવી રીતે એનું સક્શન કરવાનું આખું. બરાબર. મશીન ચાલુ કરી. લાઈટ નથી. ઓકે. આ નળી દિવસમાં એક વખત આખે દિવસ પૂરો થાય એટલે ચેન્જ કરી નાખવાની. 1 દિવસ વાપરવાની, વધારે યુઝ નહીં કરવાની. બરાબર. પછી મશીનમાં જ્યારે પરેશભાઈ અહીં બતાવજો, મશીનમાં જ્યારે પૂરેપૂરું પ્રેશર આવે અહીંથી બ્લોક કરવાની નળી. આવી રીતે પૂરેપૂરું પ્રેશર આવે પછી સક્શન કરવાનું. બરાબર. જેમ કે આવી ગયું છે
આપણું 600 MPS ઉપર પ્રેશર, બરાબર. પછી આપણે સક્શન કરશું એટલે પેશન્ટને તકલીફ ન પડે ને પ્રોપર સક્શન થાય. આવી જ રીતે બરાબર જવા દેવાની નળી, પ્રોપર નળી જાય પછી અહીંથી ખુલવાનું, બરાબર. આવી રીતે આપણે સક્શન કરવાનું, 2 મિનિટ રેસ્ટ રહેવા દેવાનું, બરાબર. પછી પાછું સક્શન એક વખત કરી લેવાનું. આવી રીતે દિવસમાં 2 થી 3 વખત પ્રોપર સક્શન કરવાનું. બરાબર. જો ક્લીન થઈ ગયું છે. હવે એર જ આવે છે, કફ નથી આવતો. ને જ્યારે સામાન્ય કફ હોય ત્યારે કફ આવી જતો હોય ત્યારે મેં કીધું એ રીતે પ્રેશર જનરેટ થયા પછી ઉપરથી અહીંથી ખાલી લઈ લેવાનું, આવી રીતે સામાન્ય. એટલે આજુબાજુમાં ટ્રેકેસ્ટોમી બ્લોક ન થાય. જો ટ્રેકેસ્ટોમી છે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કફને લીધે જો એ બ્લોક થઈ ગઈ તો શ્વાસ ન લઈ શકે, શ્વાસ ન લઈ શકે તો માણસ બીમાર પડે વધારે ને એક્સપાયર થઈ શકે. એટલે આખો આધાર છે આપણે ટ્રેકેસ્ટોમીને સક્શન ઉપર નિર્ભય કરતો હોય છે. એટલે પ્રોપર સક્શન કરવું ને સક્શન હાઇજેનિક રીતે કરવું, ગ્લોવ્સ પહેરીને, બરાબર. ને એને સેવલોનવાળા પાણીમાં આવી રીતે સાફ કરી નાખવાનો. આ પાઇપને તમે જોઈ શકો છો, આ પાઇપને આવી રીતે સાફ કરી નાખવાનો, આવી રીતે પાણીમાં રાખીને સાફ કરી નાખવાનો, બરાબર. ને આ પાણીને આને પછી અહીંથી ડિસ્કનેક્ટ કરી ને આ જે પાઇપ હોય છે એને અંદર જ રહેવા દેવાનું, જેથી કરીને હાઇજેનિક મેન્ટેન થાય. આવી જ રીતે થઈ ગયું. પછી ખોરાક આપવા વખતે દિવસમાં 2 થી 3 વખત તમે ખોરાકનો પાઇપ લઈ લ્યો, ફીડિંગ આપો છો એ પાઇપ આનું આપી દેજો, ખેંચવાનું. તમે દિવસમાં 2 થી 3 વખત ફીડિંગ આપો છો ત્યારે આવી જ રીતે આપણે ખેંચીને ચેક કરી લેવાનું કે અંદરનો જે ખોરાક આપણે આપ્યો છે એ પ્રોપર ડાયજેસ્ટ થાય છે કે નથી થતો. તો એ આપણે ખબર કઈ રીતે પડશે, બરાબર. તો એ પાઇપ આપણે આમાં નાખવાનો, પાઇપમાં, ને આ રીતે ખેંચવાનું. તમે જો આ રીતે મેં ખેંચ્યું છે, જો આ રીતે પાઇપ ખેંચવાનો. જો ખોરાક ન આવે તો એનો મતલબ કે તમે જે આપો છો એ પ્રોપર ડાયજેસ્ટ થાય છે, બાકી એનો મતલબ કે ડાયજેસ્ટ નથી થતું. અત્યારે આપણે ખેંચું તો આવ્યું નથી. તમે દર 2 કલાકે કેટલા ml આપો છો? 200 ml પ્રોપર ડાયજેસ્ટ થઈ જાય છે. એનું કેવું થાય કે જો એ ડાયજેસ્ટ ન થતું હોય ને આપણે દર 2 કલાકે આપ્યા કરીએ તો એકદમ એક સમય એવો આવે કે પેટ આખું ફૂલ થઈ જાય ને લંગ્સમાં જતું રહે, ફેફસામાં, ને કફ થવાની શક્યતા, જે રિકવરી રેટ આપણો ઘણો બધી ઓલમોસ્ટ ઘટી જાય. એટલે દિવસમાં 1-2 વખત આ રીતે આપણે ચેક કરી લેવાનું કે જે ખોરાક આપીએ છીએ એ પ્રોપર ડાયજેસ્ટ થાય છે કે નથી થતો. પછી આપણે ફીડિંગ આપવાનું. તો ફીડિંગ કઈ રીતે આપવાનું? પાણી લઈ લ્યો. આવું છું, આવું બરાબર. આવી રીતે નળી બેવડી વારીને રાખવાની, બંને ત્યાં લગન એર ન જાય એવી રીતે. ને 360 ડિગ્રી ઉપર પેશન્ટને બેસાડીને કાં થોડુંક અધર રાખીને આપવાનું, આવી રીતે આપવાનું ફીડિંગ. એર ન જવો જોઈએ, ઓકે. જો એર જશે અંદર તો એસિડિટી થશે, ગેસ થશે, પેટ ફૂલાયેલું રાખશે, જે રિકવરી આપણી બધી ઘણી બધી ઘટી જતી હોય છે. જો પ્રોપર રિકવરી જતી હોય તો પ્રોપર ટ્રીટમેન્ટ સાથે આપવું પડે બધું. જો તમને ન સમજાતું હોય તો તમે અવશ્ય અમારો કોન્ટેક કરી શકો છો. અમે આ ભાઈની જેમ ઘરે આવીને પેપર એક વખત તમને સમજાવી જશું. નળીમાં ધીમે ધીમે જાય, પહેલા એકદમ ધીમે ધીમે જવા દેવા. હા. ને આ જે નળી છે, પેશાબની નળી છે, એ દર 1 મહિને બદલાવાની હોય છે. એટલે 1 મહિનો થાય એટલે 25 દિવસ પછી આપણે બદલાવાની આગ્રહ રાખવાનો, એટલે જેથી કરીને ઇન્ફેક્શન ન લાગે. આવી જ રીતે આપવાનું, એકદમ ધીમે ધીમે. ફ્રીજવાળું નહીં આપવાનું, વધારે ગરમ કરેલું નોર્મલ ટેમ્પરેચર ઉપર આપવાનું. ને બને એટલું પાણી વચ્ચે વચ્ચે દર 2 કલાકે 200 ml આપો છો, વચ્ચે પાણી આપતા રહેવાનું. આખા દિવસનું અંદર આપણે પેશાબ છે, બરાબર, ઓલમોસ્ટ આપણો પેશાબ એમ કહેવાય ને કે આખા દિવસનો આ 2 નળી ભરાઈ જવી જોઈએ એટલો આવવો જોઈએ, આવા કલરનો આવવો જોઈએ. જો કલર તમારે અલગ પ્રકારનો દેખાય તો એનો મતલબ એવો થાય છે કે પાણી ઓછું જાય છે શરીરમાં, તો પાણી વધારી દેવાનો આગ્રહ રાખવાનો.
ને જ્યાં બી આપણે ઓપરેશન કરેલું છે એ ભાગમાં સોપ્રામાઇસિન છે કે નિયોસ્પિરિન આપણા ડૉક્ટરે જે રીતે કીધું એ રીતે ક્રીમ લગાવવાની, બસ બીજું કંઈ નહીં. ને ડેઈલી સવારના ક્લીન કરી નાખવાનું આખું બોડી. પેલી બ્લેક ટ્યુબ લાવો તો આપણી હાલે લગાવવા. હા, કોઈ બી ટ્યુબ ચાલે, પણ એને મેન્ટેન કરવાનું. અમને જો આ ડોક્ટરે લખી હા બસ એ ચાલે. હાલે ને? હા ભલે. એમાં જો રસી જેવું કંઈ દેખાતું હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાનો ને ડૉક્ટરને કહેવાનું તમને આ દરમિયાન કોઈ બી એવી એક્ટિવિટી દેખાય કે કંઈ સમજાતું નથી હોતું તો એવી એક્ટિવિટીને પહેલાં તમે વિડીયો શૂટ કરી લ્યો, જેથી કરીને તમે હોસ્પિટલે જશો ત્યારે ડૉક્ટરને બતાવી શકશો કે રિયલ ટાઈમે શું પોઝિશન હતી. કારણ કે ઘણી વખત આપણે જે ભાષામાં વર્ણવીએ એ ડૉક્ટર સમજી ન શકતા હોય ને શું થયું હોય એ ખરેખર આપણે ખબર ન પડતી હોય. આવું વારે ઘડીએ થતું હોય તો એની પ્રાઇટ ટ્રીટમેન્ટ ન થાય. એટલે જે ટાઈમે શું થાય છે એનો નાનો એવો વિડીયો બનાવી લ્યો, જેથી કરીને આપણે ડૉક્ટરને બતાવી શકીએ તો ખબર પડે કે જે તે ટાઈમે શું પરિસ્થિતિ હતી. બરાબર. આવી જ રીતે આપણે કે પેશાબની નળી હોય એટલે ખાસ કરીને કેથેટર કેર કરવાની એક વખત. જો કેથેટર કેર આમાં જો મારું પણ ના એટલું જ રાખવાનું, એર ન જાય ને એવી રીતે. બરાબર. એવી જ રીતે પેશાબની નળી હોય એટલે ખાસ કરીને કેથેટર કેર કરવાની, જેથી કરીને યુટીઆઈ ઇન્ફેક્શન ન થાય, યુરિનરી ઇન્ફેક્શન ન થાય. આપણે બધા પેશન્ટને કરતા જ હોય છે, આ બધું તમે કરી શકો છો. કાલે બી આપણે કરેલું. બરાબર. એવી જ રીતે કેથેટર કેર કરવાની કાયમી માટે, કારણ કે કોઈ બી વસ્તુ આપણા શરીરની અંદર બહારથી ઇનપુટ થતી હોય એટલે એ ઇન્ફેક્શન કરવાની શક્યતા એમાં વધી જાય. જો આવી રીતે આપણે ઇન્ફેક્શન સાથે ક્લીન ન કરીએ તો યુરિનરી પેશાબમાં શેપ લાગે ને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય. બરાબર. આવી જ રીતે આપણે ડેઈલી માટે કેર કરવાની રહેતી હોય છે. અમારા દ્વારા જે તમારે માહિતી આપવામાં આવી એમાં તમે કેટલા સંતોષકારક છો ને શું તમે બધું તમને શીખવા પ્રોપરલી મળ્યું છે? હા. ઓકે. તો તમે લોકોને શું કહેવા માંગશો આ માધ્યમથી? કાંઈ વાંધો નહીં, આવું કે હોય કોઈને મદદરૂપ થવું એ જરૂરી છે. ઓકે. કે આવું પેશન્ટ હોય કે આજુબાજુ તમને આવી ખરેખર પહેલા બધી ખબર હતી? પહેલા આવું કાંઈ સાહેબ આઈડિયા જ નહોતો. હવે તમને એમ લાગે છે કે રિકવરી ફાસ્ટ આવે આનાથી? હવે આવી જશે. બરાબર. કે ઘણી વખત રિકવરી ન મળવાના રીઝન આ બધી પાછળ કામ કરતા હોય. એકલા ડોક્ટર ટ્રીટમેન્ટ કરી નાખે કે ઓપરેશન કરી નાખે એટલે સક્સેસ થઈ જાય મહત્વનું નથી. સક્સેસ પાછળ આ બધી આપણે મહેનત કરવાની હોય છે, મહેનત કરવી પડે. ને આ માધ્યમથી બધા લોકોને અમે અપીલ કરીએ છીએ કે તમારી આજુબાજુમાં કેન્સરવાળા પેશન્ટ હોય છે, પેરાલિસિસવાળા પેશન્ટ હોય, બેડ રેસ્ટ હોય, ખોરાકની નળી હોય, સક્શન કરવું પડતું હોય, પેશાબની નળી હોય, એમાં કંઈ ન સમજાતું હોય યા મેડિકલ ભાષામાં કંઈ ન સમજાતું હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. ફ્રી ઓફ માર્ગદર્શન મેં આપશું, જેથી કરીને એક નાનો માણસ હેરાન ન થાય, એક નાનો માણસ મેડિકલ સારવાર વગર વંચિત ન રહે. આ જ માધ્યમનો આપણો ધ્યેય છે. તો બધા લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. એક તમારી કોમેન્ટ અમને ઘણી બધી હિંમત આપતી હોય છે. તો આ વીડિયોને આપણે અહીં પૂર્ણ કરશું. જય દ્વારકાધીશ. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.